હાલના હિંગોળી તાલુકામાં એક શિવ મંદિર આવેલું છે। આ પ્રાચીન શિવ મંદિર જે ઓઢા નાથનાથ મંદિરના નામથી ખ્યાતિ પામેલ છે। ભારત વર્ષના મહારાષ્ટ્ર પ્રાંતમાં સંત શ્રી નામદેવ મહારાજ જે 13મી સદીના સંત અને કવિ હતા। શ્રી નામદેવ મહારાજની જીવન કથા તેમની ભવ્ય શ્રદ્ધા, ચમત્કારી અનુભવો અને ભક્તિ સાહિત્યમાં યોગદાનના વર્ણનોથી ભરેલું છે। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। हे मूर्ख मानस, तू आ मंदिर में पूजा और परिक्रमा करी सके नहीं। मूर्खा, आ एक पवित्र शिव मंदिर है। અહીં શૂદ્ર અને શૂદ્ર જાતિ માટે કોઈ સ્થાન જ નથી। ચાલે જ અહીંથી। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। हे प्रभु, આજના પવિત્ર દિવસે તારા મંદિરે આવ્યો છું, તારી પૂજા કરવા આવ્યો છું, પણ અહીંના પૂજારીએ કહ્યું તું અધમ જ્ઞાતિનો છું, અહીં પૂજા ના કરી શકાય, માટે મંદિરમાં પૂજા કરવાની અનુમતિ ના મળતા હું મંદિરની પાછળ બેસી પૂજા કરી રહ્યો છું। પ્રભુ, આ ઘટનાએ મારા હૈયાને હચમચાવી નાખ્યું છે। સમગ્ર માનવ સૃષ્ટિ તારું સંતાન છે, તારો પરિવાર છે, તું અમારો પિતા છે, એક પરિવાર